જો તમે તમારા વહાલાસોયા બાળકોને હોંશે હોંશે ચોકલેટ કે પેપ્સી અપાવી રહ્યા છો, તો આ ખબર તમારા માટે એક મોટો લાલ બત્તી સમાન કિસ્સો છે. રાજકોટમાંથી એક એવી ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારો આક્રોશ ફાટી નીકળશે. પૈસાની ભૂખમાં અંધ બનેલા વેપારીઓ હવે આપણા માસૂમ બાળકોને પણ છોડી રહ્યા નથી. રાજકોટના ડાયમંડ ચોકલેટના ગોડાઉન પર જ્યારે આરોગ્ય વિભાગે ત્રાટકીને દરોડા પાડ્યા હતા, ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા તે આંખો ઉઘાડનારા હતા. આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટ થઈ ગયેલી ચોકલેટ અને નાના બાળકોની પેપ્સીનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. ખુલ્લેઆમ માસૂમ બાળકોના જીવ સાથે રમત રમાઈ રહી હતી. જો કે આરોગ્ય વિભાગે સમયસર કાર્યવાહી કરીને આ તમામ જોખમી જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે આવા નફાખોરો સામે માત્ર માલનો નાશ કરવો પૂરતો છે? આવા તત્વો સામે ક્યારે કડક કાયદાકીય પગલાં ભરાશે, જેથી કોઈના બાળકના સ્વાસ્થ્ય સાથે રમત રમતા પહેલા 100 વાર વિચાર કરવો પડે? મારી સાથે ગોડાઉનના સંચાલક છે, તેમની સાથે વાત કરીશું. શું નામ ભાઈ આપનું? લખનભાઈ. આજે અખાદ્ય પેપ્સી અને ચોકલેટનો જથ્થો છે, કેટલા સમયથી આપને દ્વારા રાખવામાં આવ્યો? આ જેલી પણ અખાદ્ય છે ને? હા, એટલે એ મહિના દી થયા હોય. ઉનાળો ચાલુ થાય ને એટલે છેલ્લે આવું બધું અમે વેચતા હોય. આવી આ નાના બાળકોને આ જેલી ખવડાવો તો કોઈ માંદા પડશે, જવાબદાર કોણ? 100% તમારી વાત સાચી, મારી ભૂલ હતી કે આવું ન વેચવું જોઈએ. તમારા છોકરાને ખવડાવો છો જેલી પેપ્સી? ન ખવડાવું. તો કોઈના નાના માણસો ને નાના છોકરા ખાય તો જવાબદાર છોકરા ખાઈ જાય. 100% મારી ભૂલ છે. હવે હું આવું બધું નહીં વેચું. ઇન્જેક્શનમાં આવી જેલી ભરવાની શું આપણે જરૂરત છે કે પણ ઉપરથી આવતું હોય ને, ધારો કે કઈ જગ્યાએથી આપણે માલ? અલગ અલગ જગ્યાએ હોય. અમદાવાદ છે તો ત્યાંથી અમને ફોટા આવતા હોય તો અમે એને ઓર્ડર આપતા હોય. આવી રીતે હોય. આજે અગરબત્તી જેવી આઈટમો બનાવવામાં આવી છે, આ કેટલું કાયદેસર? આમાં ઓલું ખાંડ ને એવું હોય, આંબલી ને ખાંડ ની, જેનાથી છોકરાને મજા આવતી હોય. મજા આવે, પણ આરોગ્ય સાથે ચેડા થાય છે ને. આપણી વેચવા આપનો આવું બધું બંધ કરી દીધું. કેટલા સમયથી આપણો આ ગોડાઉન છે? કેટલા સમયથી? આ 6 મહિનાથી આ ગોડાઉન છે. હું આ 5 વર્ષથી પેલા સેલ્સમેન હતો. શું બજાર ભાવ શું વેચો છો? 70 રૂપિયા વેચતા હોય. જો તમારા નાના બાળકો ચોકલેટ ખાતા હોય તો ચેતજો. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અખાદ્ય ચોકલેટનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. મારી સાથે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, આજે અખાદ્યનો જે પેપ્સી અને ચોકલેટનો જથ્થો ઝડપી પાડ્યો છે, કેટલો જથ્થો છે? આજે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા ડાયમંડ સ્ટોર્સ, જે લાતી પ્લોટ શેરી નંબર 4 પર આવેલ છે, ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરેલ હતી. આ કામગીરી દરમિયાન અમને ઓન એન એવરેજ 150 થી 200 કિલો જેવો એક્સપાયર જથ્થો જોવા મળેલ છે. એઝ વેલ એઝ ઘણી પ્રોડક્ટ્સ એવી જોવા મળેલી છે કે જેમાં કોઈ પણ જાતનું લેબલ જ નહોતું. ફૂડ લાયસન્સ પણ ધરાવતા નહોતા અને જીએસટી નંબર પણ ધરાવતા નહોતા. તેમની બધી લિટરેચર જોતા જોવા મળ્યું છે કે સ્લમ એરિયાની અંદર છે ને આ પ્રકારની પ્રોડક્ટ્સ એ લોકો વેચાણ રિટેલ તથા હોલસેલ કરતા હતા. સાહેબ, આ જે ઇન્જેક્શન જેવી આ જેલી છે આ વેચે છે, નાના બાળકો સાથે કેટલા આરોગ્ય ચેડા થાય? 100% હું તમારી સાથે સહમત છું. આ લોકો આરોગ્ય સાથે ચેડા કરે જ છે, કેમ કે આમાં કોઈ પણ જાતનું લેબલ નથી. શું વસ્તુ છે એની અંદર એ આપણને ખ્યાલ નથી અને ખાદ્ય ખોરાક તરીકે વેચે છે. એટલે આ વસ્તુનો અમે સ્થળ ઉપર જ નાશ કરેલ છે. અમારી જે ટીપર વાન છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની, આ તમામ પ્રકારનો જથ્થો છે તેમાં નાશ કરી અને સેમ્પલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. સાહેબ, કેટલા સમયથી આવી રીતના ચોકલેટો આવી વેચતા? ફૂડ વેપારીને જણાવ્યા મુજબ છેલ્લા 5-1 મહિનાથી આ લોકેશન ઉપર તે લોકો ધંધો કરે છે. સાહેબ, આ અગરબત્તી જેવી આ જેલી જેવું દેખાય છે, અગરબત્તી છે, શું છે? અરે, હું તમારી સાથે સહમત છું. ખરેખર દરેક ઉત્પાદકોને મારી વિનંતી છે અને અપીલ બી છે કે આ પ્રકારની પ્રોડક્ટ્સ બાળકો માટે, જે બાળકોને આકર્ષણ કરો એના પેકિંગ ને એને કલર્સ ને આ બધા બરોબર છે, પણ આ જે બાળકોને ખોટી રીતના તમે પ્રમોટ કરો છો તમારી પ્રોડક્ટ્સને, એમાં તમારે સુધારો લેવાની ખૂબ જ જરૂરી છે. સાહેબ, આવું આ નાના બાળકો ખાય ને કોઈ માંદા પડે તો જવાબદાર કોણ? એના માટે ઉત્પાદકો અને વેપારીઓ જ જવાબદાર છે. પહેલી વસ્તુ એ કે આ પ્રકારની પ્રોડક્ટ છે એની ઉપર કોઈ પણ લેબલ જ નથી, એટલે પ્રથમ દ્રષ્ટિએ તો જે વેપારી આનું વેચાણ કરે છે એ ખુદ જ જવાબદાર છે. સાહેબ, કેટલા સમયથી આ વેચાણ કરે છે અને માલિક કોણ છે? 5-1 વર્ષથી તે લોકો વેચાણ કરે છે અને લખનભાઈ પોપટ કરીને એના માલિક છે, જે લોકો આ ધંધો સંભાળે છે. સાહેબ, આ પેપ્સી છે, આ પેપ્સીનો જથ્થો છે, આ ઉનાળામાં આવા નાના બાળકો પેપ્સી ખાય? જનરલી આ પ્રકારની પ્રોડક્ટ્સ ઉપર ફૂડ સેફ્ટી, પહેલી વસ્તુ એ કે આ જે પેકેજિંગ મટીરિયલ છે એ ફૂડ ગ્રેડ છે કે નહીં. બીજી વસ્તુ એ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ 1 પ્રમાણે લેબલિંગના જે રૂલ્સ છે એ પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ્સ છે,
બેચ નંબર છે, મેન્યુફેક્ચર ડેટ છે, એક્સપાયરી ડેટ છે, જે તમામ પ્રકારની વસ્તુઓ આની અંદર એને દર્શાવવાની છે, જે દર્શાવેલી નથી. એટલે જ આ વસ્તુનો અમે નાશ કરી નાખીએ છીએ. સાહેબ આમાં એક પણ જગ્યાએ એક્સપાયરી ડેટ દેખાતી નથી. છે જ નહીં, એટલા માટે તો અમે નાશ કરીએ છીએ. અને આનું સ્ટોરેજ એવું હતું કે ડાયરેક્ટ સનલાઇટ. સાહેબ આવો રાજકોટમાં અનેક જગ્યાએ હજી ગોડાઉન હશે, તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને આરોગ્ય વિભાગ દ્વારા કઈ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે? ડે બાય ડે અમારી આ પ્રકારની કામગીરી ચાલુ જ છે. અત્યારે ઉનાળાની સિઝન, હવે ચોમાસું આવશે એટલે આ પ્રકારની અમારી કામગીરી નિરંતર ચાલુ રહેવાની છે. જે રીતના ફૂડ ઇન્સ્પેક્ટર સાથે વાત કરી, મને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મોટી સંખ્યામાં આ જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે અને આ જે સંચાલક છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે અને આવા નવા જો કોઈ ગોડાઉન ઝડપાશે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન ધ્રુવ સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.